યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે $1 લાખ એટલે કે આશરે 88 લાખની એક વખત ફીની જાહેરાત કરી હતી। અત્યાર સુધી આ ફી માત્ર થોડા $1000 હતી। ટ્રમ્પના નિર્ણય પછી તેની અસરો વિશે ઘણી ચર્ચાઓ પણ ચાલી રહી છે। નવા અરજદારો સૌથી વધુ પ્રભાવિત થશે અને આંકડા મુજબ આ એક મોટો ફટકો હશે, ખાસ કરીને ભારતીય મહિલાઓ માટે જે તેમની કારકિર્દીની શરૂઆતમાં યુએસમાં નોકરી શોધવાનું સ્વપ્ન જોઈ રહી છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું। અત્યાર સુધી H-1B કામદારો પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે। નાણાકીય વર્ષ 2024માં નોકરીનું વિસ્તરણ કરનારા અથવા તો બદલનારાઓમાં 74% પુરુષો હતા, જ્યારે મહિલાઓ ફક્ત 26% હતી। જોકે નવા અરજદારોમાં ચિત્ર થોડું બદલાયું છે। પ્રારંભિક H-1B અરજીઓમાં મહિલાઓનો હિસ્સો 37% હતો। આનો અર્થ એ છે કે સ્ત્રીઓ ધીમે ધીમે સ્થાન મેળવી રહી છે। જોકે નવી ફીએ તેમનો માર્ગ વધુ મુશ્કેલ બનાવ્યો છે। નવી ફી કર્મચારીના સમગ્ર વાર્ષિક પગાર જેટલો હોઈ શકે છે। આનાથી કંપનીઓ માટે નવા કર્મચારીઓને સ્પોન્સર કરવાનું વધુ ખર્ચાળ અને મુશ્કેલ પણ બનશે, ખાસ કરીને મહિલાઓ માટે, કારણ કે મહિલાઓ સામાન્ય રીતે H-1B હોદ્દા પર પુરુષો કરતાં ઓછું વેતન મેળવે છે। નાણાકીય વર્ષ 2024માં કાર્યબળમાં પ્રવેશતા H-1B કામદારોમાં મહિલાઓને તમામ સ્તરે પુરુષો કરતાં ઓછું વેતન મેળવતી હતી। સૌથી મોટી સમસ્યા એ છે કે મહિલાઓ પુરુષો કરતાં ઓછી કમાણી કરે છે। નાણાકીય વર્ષ 2024માં નવી નોકરી મેળવનારી મહિલાઓનો સરેરાશ પગાર દરેક સ્તરે પુરુષ કરતાં ઓછો હતો। નીચલા સ્તરે મહિલાઓએ $71,000 કમાયા, જ્યારે પુરુષોએ $80,000 કમાયા। મધ્યમાં મહિલાઓએ $91,000 અને પુરુષોએ $99,000 કમાયા। ઉચ્ચ સ્તરે પણ મહિલાઓ પુરુષ કરતાં પાછળ રહી છે। આની સીધી અસર કંપનીઓ પર પડશે, જે કોને સ્પોન્સર કરવી તે વિચારી રહી છે, જેનાથી મહિલાઓમાં રોકાણ વધુ ખર્ચાળ બનશે। ભારતીય મહિલાઓમાં આ જેન્ડર ગેપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ચીન અને ભારત મળીને 83% H-1B કામદારો ધરાવે છે। ચીની કામદારોમાં મહિલાઓ અને પુરુષોનો ગુણોત્તર લગભગ સમાન છે, જો કે ભારતીય મહિલાઓનો હિસ્સો નોંધપાત્ર રીતે ઓછો છે। વધુમાં નાણાકીય વર્ષ 2024ના ડેટા દર્શાવે છે કે નવી નોકરી મેળવનારી 75% ભારતીય મહિલાઓ 35 વર્ષથી ઓછી ઉંમરની હતી। આનો અર્થ એ છે કે તેઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં સૌથી વધુ વંચિત રહેશે।